અને તે સ્થાનમાં તે સમયે સીતાજીના વિવાહ એનું આયોજન થયું હતું. અનેક રાજાઓ આવ્યા હતા. એક દિવ્ય ધનુષ્ય ત્યાં આગળ રાખવામાં આવ્યું હતું. જે કોઈ પણ વ્યક્તિ ધનુષ્યનો ભંગ કરે એની સાથે સીતાજીના વિવાહ થાય એવું આયોજન થયું હતું. કોઈ સામાન્ય ધનુષ્ય હતું નહીં. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે, ત્રિશતાહા ઉપનીતમ, 300 સૈનિક એને લાવે ત્યારે આ ખસે એવું આ ધનુષ્ય હતું. અને અન્ય સ્થાનમાં એવો ઉલ્લેખ મળે છે, 50 વ્યાયતાનામ, એટલે 500 સૈનિક ખસેડે ત્યારે આ ખસી શકે એવું દિવ્ય ધનુષ્ય હતું. આખી એની એક પરંપરા છે. દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો ત્યારનું જે મહાદેવજીનું ધનુષ્ય હતું એ પરંપરાથી અત્યારના જનક રાજાને ત્યાં બિરાજમાન હતું. અને જનક રાજા આ ધનુષ્યની સેવા કરતા હતા. જાનકીજી પણ આ ધનુષ્યની સેવા કરતા હતા. વિચાર કર્યો કે જે પુરુષ આ ધનુષ્યનો ભંગ કરી શકે એની સાથે મારી કન્યાના લગ્ન કરું. રામચંદ્રજી ત્યાં પધાર્યા છે. આદાય બાલ ગજલીલ ઇવેક્ષુ યષ્ટિમ સજ્જીકૃતમ નૃપ વિકૃષ્ય બભંજ મધ્યે. એક હાથીનું બચ્ચું હોય, જે રીતે રમત માત્રમાં એક શેરડીનો સાંઠો ઉચકી લે એને તોડી નાખે, એવી જ રીતે ધનુષ્યનો ભંગ કર્યો. સીતા અને રામચંદ્રજી એમના વિવાહ એનું આયોજન. જનક રાજાએ કહ્યું કે આપને પણ 4 દીકરા અને મારે ભાઈને પણ 4 કન્યાઓ. આપ આજ્ઞા આપો તો 4 કન્યા અને આપના રાજકુમારોના લગ્ન એને સંપન્ન કરીએ. કુશધ્વજની 2 કન્યાઓના વિવાહ ભરત અને શત્રુઘ્નજીની સાથે નિર્ધારિત કર્યા. લગ્નના મુહૂર્તો જોયા. બીજા દિવસે પૂર્વા ફાલ્ગુની અને ત્રીજા દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હતું. લગ્નને માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત એને નક્કી કર્યા. દશરથ રાજા પધાર્યા છે. મંગલ નાંદી શ્રાદ્ધ એને સંપન્ન કર્યા. હવે લગ્ન કરતી વખતે ગોદાનનો સંકલ્પ આવે. ઘરે બાળકોના જ્યારે લગ્ન કરવાના આવે, બ્રાહ્મણ ગાયોના સંકલ્પ કરાવે એ શાસ્ત્રનો વિધિ. દશરથ રાજાની પાસે ગૌદાનનો સંકલ્પ કરાવવાનો આવ્યો. દશરથ રાજાનું મન અત્યંત ઉદાર. 1 દીકરાને માટે 1,00,000 ગાયોના દાન, એમ 4 દીકરાને માટે 4,00,000 ગાયોના દાન કરવાનો સંકલ્પ. જનક રાજાએ શ્રી રામચંદ્રજીને વિનંતી કરી, સીતાજીનું પાણી ગ્રહણ કરો. પ્રતિચ્છ ચૈનામ ભદ્રમ તે પાણીમ ગૃહ્ણિષ્વ પાણીના. હસ્તમેળાપ એ તો પછીથી આવેલો શબ્દ, મૂળ શબ્દ છે પાણી ગ્રહણ. પાણીનો અર્થ થાય હાથ. આપણે તો પાણી એટલે પીવાનું જલ સમજીએ, પણ સંસ્કૃત ભાષા સમજાવે છે પાણી ગ્રહણ એટલે હસ્તમેળાપ. સાથે સાથે કહ્યું કે મારી દીકરી જીવનભર આપની સેવા કરશે. પતિવ્રતા મહાભાગા છાયેવાનુગતા સદા. છાયાની જેમ આપની સાથે રહેશે. અને તે સમયે દેવદંદુબ નિર્ઘોષા, આકાશમાંથી દેવતાના વાજિંત્ર એના નાદ થયા. પુષ્પની વર્ષા થઈ. રામચંદ્રજીના વિવાહ સીતાજી સાથે સંપન્ન થયા. ભરતજીના માંડવીજીની સાથે સંપન્ન થયા. લક્ષ્મણજીના ઉર્મિલાજીની સાથે અને શત્રુઘ્નજીના શ્રુતકીર્તિની સાથે. આમ 4 કુમારોના લગ્ન 4 કન્યાઓની સાથે સંપન્ન.